નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે આજે બધા જોઈ રહ્યા છો કે બધા કહે છે કે આજે નિર્જળા એકાદશી છે કે ભીમ અગિયારસ છે. તો આ ભીમ અગિયારસ શું છે, એની પૌરાણિક કથા શું છે, એના વિશે શું તમને ખબર છે? નથી ખબર? તો ચાલો આજે હું તમને ભીમ અગિયારસની એ પૌરાણિક કથા વિશે સમજાવીશ. એકવાર ભીમ પોતે બેઠો હતો ત્યારે તેને યુધિષ્ઠિર ને એ બધા એમ કહે છે કે તારે પણ અગિયારસ કરવી જોઈએ. એટલે એ વ્યાકુળ થાય છે અને મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે અને વેદવ્યાસજીને કહે છે કે હે મહર્ષિ, હે ઋષિ શ્રેષ્ઠ, આજે માતા કુંતા, ભાઈ યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ, દ્રૌપદી આ બધા જ નિર્જળા એકાદશીનું સંપૂર્ણ એટલે કે આખી એકાદશીનો ઉપવાસ કરે છે અને એ લોકો મને પણ અન્ન ન ખાવા માટે કહે છે. એ મને ખૂબ જ ટોર્ચર કરે છે કે તારે પણ ભીમ અગિયારસનો ઉપવાસ કરવો જોઈએ. પરંતુ હે ઋષિ શ્રેષ્ઠ, આપ જાણો છો કે હું પોતે પૂજા અર્ચના કરી શકું છું, દાન પુણ્ય કરી શકું છું, હું યુદ્ધ કરી શકું છું, પરંતુ હું ભૂખ્યો રહી શકતો નથી. કેમ? કેમ કે મારા પેટની અંદર વૃક નામનો અગ્નિ રહેલો છે, જેને શાંત કરવા માટે મારે હંમેશા ઘણું બધું ખાવું પડે છે. માટે આ વ્રત મારા માટે શક્ય નથી. છે કે હે ઋષિ શ્રેષ્ઠ, તમે મને કોઈક એવો રસ્તો બતાવો જેના થકી હું વર્ષમાં એક જ ઉપવાસ કરું અને બધી જ અગિયારસનું ફળ મને પ્રાપ્ત થાય. વેદવ્યાસજી મનમાં હસ્યા અને ખૂબ શાંત સ્વભાવે એને કહ્યું કે હે ભીમ, જો તું નરકના કષ્ટથી બચવા ઈચ્છતો હોય તો તારે જેઠ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી આવે તેનું તારે વ્રત કરવું જોઈએ. વ્યાસજીની આ વાત સાંભળી ભીમસેન અગિયારસનો ઉપવાસ કરવા તૈયાર થઈ ગયા. તેમણે જેઠ સુદ અગિયારસના દિવસે ઉપવાસ શરૂ કર્યો નિર્જળા, પરંતુ એ બપોર થતા તો એમની હાલત મૂર્છિત જેવી થઈ ગઈ. આ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ તેમની પાસે આવ્યા અને તેમના સહયોગથી એમણે સંપૂર્ણ ઉપવાસ એ સફળ. ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આત્મબળ આપ્યું, જેના થકી એ દિવસ અને રાત એમને જળ વિના વિતાવ્યા અને આ રીતના કઠોર લાગતી અગિયારસ ભીમસેને પૂર્ણ કરી, જેથી કરીને આ અગિયારસને ભીમ અગિયારસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્ષની 24 અગિયારસમાં જે સૌથી શ્રેષ્ઠ અગિયારસ હોય તો તે આ છે જેઠ સુદ અગિયારસ, જેનું ફળ જે અગિયારસ કરવાથી એ 24 અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે. માટે આપણે પણ ભીમ અગિયારસનું વ્રત કરવું જોઈએ. જ્યારે અત્યારે આપણે જોઈએ તો આપણા ગામડાઓમાં ભીમ અગિયારસના દિવસે રસ ને પૂરી ને એવું ખવાય છે. ખબર નહીં એ બધું ક્યાંથી આવ્યું, પરંતુ ખરું જે વાર્તા છે એ મેં તમને જે જણાવી એ છે કે આ ભીમ અગિયારસ એ નિર્જળા એકાદશી છે. એને નિર્જળા ઉપવાસ કરવાથી 24 અગિયારસો છે એ બધી જ અગિયારસોનું ફળ એ માત્ર આ ભીમે જે પ્રમાણે કરી એ પ્રમાણે અગિયારસનો ઉપવાસ કરવાથી એનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. જય હિન્દ.